ડીઝલ પુરાવા માટે તમે અહીંયા આવ્યા છો, ક્યારના ઉભા છો લાઈનમાં? ટ્રેક્ટર સિવાય ક્યાં વાહન લેનમાં કોઈ બીજું વાહન નહીં મોટું બસું કે આઈસાર કે કોઈ શેમાં લેનમાં ના ના, ખેડૂત જ છે. ખેડૂત જ છે. રાતે 3 વાગે પૂજા કરો કે પાછા કાંઈક નહીં તો ભીડો એ ન મળે ફૂટી ગયું છે પૂરેપૂરી હું હમણાં ઉજાગરા કર્યો રાત ત્યાં છે સૌ. મિત્રો, ગઢડા શહેરની અંદર સામાકાંઠા વિસ્તારમાં ભારત પેટ્રોલિયમ આવે છે. ભારત પેટ્રોલિયમ ખાતે મોટી સંખ્યાની અંદર વાહનોની કતાર લાગી છે. ખેડૂતો સવારથી જ તે 5 લીટરના કેરબા હોય, 10 લીટરના કેરબા હોય અથવા તો પોતાના વાહનો લઈને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે. પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ આપવામાં આવી રહ્યું નથી. હાલ પેટ્રોલ કે ડીઝલ દેવાનું બંધ છે અને રાતના 2 વાગ્યાથી જ તે એમ કહેવાય કે ખેડૂતો અહીંયા પેટ્રોલ પુરાવા માટે અને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા હતા. પરંતુ તમે જોઈ શકો છો તેમ કે મોટી સંખ્યાની અંદર અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે ડીઝલ લેવા માટે. પરંતુ જોઈ શકાય છે કે ડીઝલ અત્યારે સંચાલકો દ્વારા આપવામાં આવી રહ્યું નથી અને ખેડૂતો દ્વારા તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા યોગ્ય કોઈ પણ પગલાં ભરીને અને ડીઝલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ કરવામાં આવે. વાવણીનો સમય હોય અને એ સમયે ડીઝલ નહીં મળતા ખેડૂતો પાછા ફરી રહ્યા છે અને ડીઝલની અછત આમ તો સમગ્ર ભારતની અંદર વર્તાય છે. ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે.